સેવા લાયક દેહ બનાવે શ્રી યમુનાજી। કેવી રીતે સેવા લાયક? તો આપણે અત્યારે સેવા નથી કરતા, કરીએ છીએ, પણ આચાર્ય ચરણ જે રીતે કહી ગયા કે દિવસે દાસ્ય ભાવ, રાત્રે સ્વામી ભાવ, અને તેમ છતાં આ શ્રી આચાર્ય ચરણ ના પ્રતિબિંબ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી પણ એમ કહે, ચાચાજી કહ્યું, ચાચાજી તો સેવક છે, અને ચાચાજીએ શ્રી ગોકુલનાથજીને કહ્યું આપ તો લકીર પીટ રહે તો એનો ઉત્સવ મનાવ્યો। कम से कम सेवा नहीं बन रही, लकीर तो पीट रही। श्री यमुना जी એવું તનુવત્વ આપે કે આ દેહને સેવા લાયક બનાવે। યાને દિવસે ઠાકોરજીની સેવા દાસ્ય ભાવથી થાય, અને રાત્રે આ સ્વામીજી ભાવાત્મક સ્વરૂપની જ્યારે સારું જગત નિંદ્રામાં સૂઈ ગયું છે ત્યારે આ જીવ જાગતો રહે અને ભીતરથી જાગતો રહે અને આ સ્વામી ભાવાત્મક સેવા બની આવે ત્યારે શ્રી યમુનાજી આપેલું તનુવત્વ। અને જેનો આખી રાત જાગી અને સેવા થાય છતાં સવારે એનો થાક ના લાગે, અને જો વિચારોમાં મન ગયું અને જો નિંદ્રા ના આવી તો સવારે 8 વાગે ઉઠતા ઉઠતા પણ શરીર ખેંચાય, મન બધું એમ કે હજુ તો 1 કલાક સુવા જેવું છે, પણ સેવા ક્યારે કરીશું, ક્યારે બધું અપરસ કરીશું, એટલે પરાણે ઉઠાય। અરે એવું નહીં, આખી રાત જાગે, સેવામાં હોય અને સવારે સ્ફૂર્તિથી જાગી જાય, અને 10 વાગે તો ઠાકોરજીને રાજભોગ આવી ગયા, એને એના મોઢા ઉપર થાક ના લાગે। સેવા લાયક દેહ બનાવો, સેવા લાયક દેહ બનાવે એટલે ભીતરનો જે ભાવ છે એ સખી તરીકેનો સ્વામીજીની સાથે આપણે એની સરખામણી નથી કરી શકતા, પણ કોઈ વાર સ્વામીજી ભાવ આપણા હૃદયમાં સ્થિર થાય અને એ સ્વામી ભાવાત્મક સ્વરૂપનું જે શ્રી યમુનાજી દાન કરે અને જે દ્રષ્ટિથી પ્રભુના કેવલ મુખારવિંદમાં હાસ્ય સ્વરૂપમાં મન લોપાઈ જાય અને એમાં નિત્યમાં આ જીવનભર એ સ્મૃતિને યાદ રહી જાય, ત્યારે એવું કહેવાય કે શ્રી યમુનાજીએ ક્ષણિક તનુવત્વનું દાન કર્યું। જે સ્વરૂપમાં આસક્તિ થયા પછી, જે સ્વરૂપમાં જે છબી અંદર કંડોરાઈ ગઈ, અંદર કોતરાઈ ગઈ, નિત્યમાં સેવા કરીએ પણ ક્યારેક ઠાકોરજી વધારે રસ પ્રગટ કરે, જ્યારે એ રસ ઠાકોરજી ચારે શ્રીહસ્તથી આરોગ્યા હોય ત્યારે જે માધુર્ય પ્રગટ થયું હોય ને એ જીવનભર છેલ્લા દિવસે પણ યાદ રહે, વારે પ્રભુ कैसे लग रहे थे, ऐसो सौंदर्य तो कभी दर्शन किए ही नहीं। મન જગતના સૌંદર્યમાં ફસાય છે, ઠાકોરજી ક્યારેક કૃપા કરી આ મન અલૌકિકમાં ફસાવી દે ને ત્યારે તનુવત્વની આપવાની શ્રી યમુનાજીની કૃપાથી શરૂઆત થાય। એવા નિરખીને દર્શન કરીએ છીએ આપણે? અરે શ્રૃંગાર થઈ ગયા, દર્પણ બતાવ્યું નથી એ મૂકો, હવે ચલો રાજભોગ, એની પાછળ બધું અવેરવાનું બાકી છે। અરે અવેરવાનું તો આખી જિંદગી બાકી જ રહેવાનું છે। જે ખરું અવેરવાનું છે એ સ્વરૂપના લાવણ્યામૃત સુધારસનું પાન કરવાનું છે, અને એ સુધારસમાં મન ફસાય ને ત્યારે આ સૌંદર્ય, એ જે પદ આપણે ગાયું હતું આ સૌંદર્ય પદમાંથી આપણું મન ક્યારેય ના હટે, અને પ્રિયા પ્રીતમમાં જે દર્શન થયું અને એમના વિપ્રયોગમાંથી ચિત્રાત્મક સ્વરૂપ પ્રગટ થયું અને હૃદયમાં આપણને વિપ્રયોગનું દાન શ્રી યમુનાજી કરે ત્યારે આ સ્વરૂપામૃતમાં મન લલચાય અને ફસાય। વિપ્રયોગનું દાન થવું છે। શ્રી યમુનાજી સેવા લાયક દેહ ત્યારે જ બનાવશે જ્યારે આ દેહથી પ્રભુનો વિપ્રયોગ થાય। વિશેષ પ્રકારેણ યોગ, પ્રભુના શ્રીઅંગમાં જે લાવણ્ય છે એમાં મન સહેજ પણ ફસાયું છે। જગતમાં તો એક ક્ષણ માટે કોઈનું મોં જોયું હોય ને અને એમાં સૌંદર્ય એ નાશવંત છે અને તોય મન ફસાઈ જાય છે। અખિલ ભુવનનો નાથ
સાક્ષાત શ્રી વલ્લભે પધરાવી આપેલા સ્વરૂપમાં મન ફસાતું નથી. કેવું યાદ રહી જાય કે આ ઐશ્વર્યા રાયનું મોં જોયું તારે એની આંખો લીલી લીલી હતી, પૈણી તારે જોયું તું કે કેવી સરસ દેખાતી હતી. અરે બરી ઐશ્વર્યા આજે કેવી દેખાય છે બે છોકરાની માં થયા પછી. ટીવીમાં જે પિક્ચર જોતા હોય એને ખબર હોય કે પૈણી ત્યારે કેવી હતી ને અત્યારે કેવી દેખાય. મેં તો જોઈ છે એટલે ખબર છું, હું કહું છું. બધાએ જોઈ છે પણ કહેતા નથી. આ બેન એવું કહે છે. ભલે, પણ ઠાકોરજીના સૌંદર્યમાં જે મન આકર્ષિત કરે ને એ મન તમને મનથી ઘરડા ના થવા દે. ખરું તત્વ આ છે. આપણે આપણા ધ્યેયને જોવાનો પછી કે પ્રભુમાં મન એવું આકર્ષિત થયું છે કે હવે આ શરીર એ ક્ષીણ થતું નથી, ધીરે ધીરે એ જુવાન થતું હોય એવું લાગે. અને જુવાન થશે ને તો જ મન પ્રભુ ખેંચી લેશે, કારણ કે ઘરડા મનને પ્રભુ સ્પર્શ કરતા નથી. ઘરડું શરીર નથી કહેતો, મન કહું છું. મનને જુવાન રાખવાનું છે. અને સખીજનો એ કેવા છે 14 વર્ષના, એવા 14 વર્ષના સખીજન જે તનુનવત્વ પ્રાપ્ત કરાવે ને એ સખીજનો એવા જ છે જે ઉંમરને કોઈ બાદ નથી. મોહે બલ હે દો ઠોર કો, એક હે હરિભક્તન દૂજો નંદ કિશોર. એક માં, અમે પહેલા નટવરલાલ મંદિરમાં છોકરીની સેવામાં બેસતા ત્યારે એક બા અમારી સાથે બેસતા હતા. એ કઈ 2-3 દિવસ છોકરીની સેવામાં નહીં આવ્યા, પણ એ દિવસે એમના છોકરાની વહુઓ 2 હતી, એ બંને આવેલી, માજી નહીં આવેલા. એ પછી કહે કે કાકા એક વાત કહું, આ માજી અહીંયા ટોકરીની સેવા કરે, અહીં બુહારી કરે, ઘેર સેવા કરે, સામગ્રી કરે, એ બધુંય કરે, પણ જેવા સેવામાંથી બહાર આવે ને એટલે પ્રસાદ લે ને એટલે બેહી પડે કે હવે મારાથી કઈ કામ નહીં થાય, બહુ થાકી ગઈ. બોલો આ માજી કેટલા બધા ડોળ કરે છે, અહીં આવીને બધું કરે છે, પણ ત્યાં ઘેર નથી કરતા. એટલે મેં કહ્યું બેટા એક કામ કરજો, બે દિવસ તમે લોકો 2 જણા સેવા પહોંચો ને, માને હવે જરા ઠીક છે આરામ આપો, 2 દિવસ તમે સેવા પહોંચો. 2 દિવસ કંઈક 3-4 દિવસ ગયા પછી 2 દિવસ આ કે કહ્યું છે એટલે આપણે કરીએ. તેમણે જેટલી બા સામગ્રી કરતા હતા, જેટલી ઊભા રહીને સેવા પહોંચતા હતા, જે પાત્ર કરે, આ બધું કરતા કરતા એ બંને જણા પાછી ઘરની રસોઈ કરવાની હતી, પણ એમાં ઠાકોરજીમાં ભેગી કરી હતી એટલે અલગથી કરવાની નહોતી. પણ એ 2 જણા હતા, માજી એકલા હતા, અને તેમ છતાં 2 વહુઓ એવું કહ્યું કે અરે થાકી ગયા હું. એ દિવસે ટોકરીની સેવામાં આવ્યા બંને જણા, અને માજી આવ્યા. 2 વહુઓ અને એ માજી આવ્યા. ત્યાર પછી મેં એમ કીધું બેટા સેવા પહોંચ્યા હતા? ત્યારે બંનેના આંખમાં આંસુ આવ્યા હતા, અને બંને કહ્યું તું કાકા જે કહ્યું તું ને કે બા બહાર આવીને કઈ કામ નથી કરતા, પણ એ યોગ્ય છે, સાચી વાત છે. અમે જુવાન છીએ છતાં થાકી ગયા, એમને તો તનુમત્વ ઠાકુરજી અત્યારે જ આપેલું છે, આટલું કામ તો અમે નથી કરી શક્યા. હવે બાને કહીએ છે કે બા તમે તમારા સેવામાં જે અમને બોલાવીને રાખજો, અમે મદદ કરીશું, પણ હવે તમે એકલા સેવામાં નથી, અમે પણ આવીશું. અને ત્યાર પછી વહુઓ સેવામાં જતી થઈ. માએ કહ્યું કે તમે વહુઓ બહારની પ્રચારગી કરો, અંદર ના આવતા. મારી સેવા ઝૂંટાઈ લીધી. આ કાકાએ ત્યાં આ કર્યું છે, મને આવીને કહ્યું તમે ક્યાં આ લોકોને હાનો આપ્યો, હવે સેવા મને નથી કરવા દેતા. મેં કહ્યું બા આજ નહીં તો કાલ એમને જ કરવાની છે, કરવા દો, કરવા દો. અને તમે વધારાની કોઈ એક સામગ્રી કરો ને તો ઠાકોરજી વિશેષ આરોપ છે ને, પછી એમણે સ્વીકાર્યું, અને ત્યાર પછી એમના છોકરાની વહુઓને સેવામાં રાખ્યા હતા. અને આજે ખરેખર
એ બાપ અત્યારે હું તો અહીંયા 3 વર્ષથી છું, પણ એ બાપ ભૂતલ પર છે કે નહીં એ ખબર નથી, પણ એમની વહુઓ ને એકવાર ફોન કર્યો તો ત્યારે કહ્યું હતું કે માંદા છે, પણ પછીની ખબર નથી, પણ વહુઓએ કહ્યું કે અમને તમારી આડીથી સેવા શીખવા મળી ગઈ, નહીતર આ પહેવા નતા દેતા, અમને આ સેવા શીખવા મળી તો આ કારણથી. કહ્યું તું કે એકવાર તો કરવા દો એ લોકોને. ત્યારે મેં ખરેખર હૃદયને એવું કહ્યું કે મોહે બલ હે દો ઠોર કો, એક હે હરિભક્ત. પહેલા કોણ? બ્રજભક્ત. એમની આડીથી અને એક દૂજો નંદ કિશોર, હવે ઠાકોરજી બીજા નંબર પર ઠાકોરજી, બોલતા ઠાકોરજી પહેલા. હરિ શબ્દ શ્રી મહાપ્રભુજીને અતિશય પ્રિય. 16 ગ્રંથમાં વારંવાર હરિ શબ્દ આવે, સૌથી વધારે જો શબ્દ આવતો હોય તો હરિ શબ્દ આવે. શ્રી મહાપ્રભુજીને હરિ શબ્દ બહુ ગમતો. श्री यमुना जी की आड़ी से प्रभु निज भक्तों को भक्तों में प्रेम करा के दोष पूर्ण होने पर भी प्रभु उनका प्रेम पाते हैं. ठाकुर जी एमनो प्रेम मांगे छे. यमुनाष्टक के 8वें श्लोक स्तुति અને संगम छेल्ले के अनुसार प्रभु के साथ लक्ष्मी की सेवा करने से मोक्ष प्राप्त होता है, परंतु श्री यमुना जी की ख्याति इसमें भी विशेष है, क्योंकि सर्व गोपी जनों के सामर्थ्य से प्राप्त हुए केली श्रम के जल कणों वाले श्रीअंगों का जल कणों से संगम होता है. आ थोड़ું અઘરું છે, આપણે એને કકડે કકડે સમજીશું. ઠાકોરજી જે સમજાવશે, શ્રી મહાપ્રભુજી જે કરાવશે, થોડુંક રસાત્મક છે, પણ એને પ્રભુ આપણને જે સમજાવવા પ્રયત્ન કરશે, ઠાકોરજીની ઈચ્છા મુજબ આપણે ચાલીશું. કારણ કે આમાં કેલી રસની વાત કરી છે, આ નિકુંજ લીલાની નિબિડ નિકુંજની વાત કરી છે. નિબ્રત નિકુંજથી પણ આગળ જે છેલ્લી કક્ષાની છે એ નિબિડ નિકુંજની વાત કરી છે, અને એટલા માટે એને કેલી નિકુંજ કહે છે. અહીંયા કહે છે परंतु श्री यमुना जी की ख्याति इसमें भी विशेष है. यमुना जी आमा विशेष करवा वाला छे, क्योंकि सर्व गोपी जनों के समागम से प्राप्त हुए केली कम श्रम के जल कणों वाले श्री अंगों का जल कणों से संगम होता है. स्मर श्रम जलाणु भी सकल गात्र जय संगम. जे श्रम जल कण ठाकुरजीना श्रीअंग में प्रगट थया छे. हवे श्रम क्या थयो ठाकुरजी ने? एक रास में थयो, अने बीजो श्रम ठाकुरजी ज्यारे निकुंज विहार में केली निकुंज में निबिड़ निकुंज में बिराजता होय अने त्यारे जे प्रिया प्रीतम में जे केली करे अने श्रम जल थी आ श्रम जल प्रगट थाय अने ए श्रम जल आ श्री यमुनाजी ना श्रम जल कणो एमां समाई जाय. श्री कृष्णनु स्वरूप आपणा जेवुं नथी, केवल रसात्मक छे, रसथी भरेलू छे. एटले आपना श्रीअंगमांथी जे कई प्रगट थयुं छे ए रस प्रगट थयो छे, पूर्ण रसात्मक छे. अने रसात्मक होवाना लीधे श्री यमुनाजी पण रसरूपा होवाना लीधे आपना श्रीअंगमांथी जे रस प्रगट थाय छे ए ज साक्षात श्री कृष्णनु स्वरूप छे. अने ए श्री कृष्णनु स्वरूप श्री यमुना जलमां पधराववाथी आ श्री कृष्ण अने श्री यमुनाजी अने श्री ठाकुरजी आ कोई अलग ना रहे. મને એક ભૌજીએ કહ્યું તું ત્યારે તમે ગમે ત્યારે કઈ આવેશમાં હોય ત્યારે એટલું બધું જલ્દી બોલી જાઓ છો ને, સમજણ નથી પડતી. એ ભૌજીનો કાયમ માટે આવો પ્રશ્ન થાય, ધીરે તો બોલો થોડું. પણ મેં કીધું બેન ભૂખ લાગી હોય ને તો કોળિયા કેવા ફટાફટ ભરાય એવું ચાલે. ભૂખ લાગી હોય તો કાલની ભાખરી કેવી હારી મીઠી લાગે, મીઠું ના કર્યું હોય ને અંદર તો એમ કે લાઈને તું તાર બીજી ચાલશે, કઈ નવું નથી બનાવવું. સાચી ભૂખ લાગવી જોઈએ ટૂંકમાં. અને ભૂખ ના લાગી હોય ને તો રોટલી બળી ગઈ છે,
આવી કરવાની, આ ગોળ નથી થઈ, આ અડધી કાચી છે. બહુ હસવું આવે છે એટલે મને ખબર પડી ગઈ કે આ બધું ચાલે જ છે. ગોળધન ના જ કીધે પેલી બાજુ મોડું છે મયંકભાઈ. હું સમજુ છું, બધું સમજુ છું બેન. ટૂંકમાં સાચી ભૂખ પ્રભુ પ્રાપ્તિ માટેમાં આપણા માટે જે વિપ્રયોગ થવો જોઈએ એ વિપ્રયોગ હોય ત્યારે પ્રભુને કોઈ પણ પ્રકારના શૃંગાર કર્યા છે. એક સાદી નાની બાગ કેમ નથી ધરી, એમાં સ્વામીજીનું ઘેરદાર દર્શન ન થાય એવું બને નહીં. ક્યારેક ઠાકુરજી છે ને બહુ કૃપા કરે છે. આપણું મન ખેંચી લેવા તો પ્રભુ એટલા બધા તત્પર છે, પણ આપણે એવા અઠંગ છીએ કે આપણે મન આપતા નથી. આપણે અઠંગ છીએ હો, મારો નંબર પહેલો લાગે એમાં, પણ અઠંગ એવા છે કે આપણે મન પ્રભુને આપતા નથી. પ્રભુ આપણું મન ખેંચી લેવા તૈયાર છે, આ મનનો ભોગ જ કરવા તૈયાર છે, અને એ રાજભોગ માટે ઠાકોરજી અહર્નિશ તત્પર છે. એમની તત્પરતા ત્યાં જ છે. જેમ દાન લીલામાં પણ પ્રભુએ એ જ કહ્યું છે, માંગત હે કછું ઓર. ઠાકોરજી શ્રી હસ્તા લંબાવીને ઉભા રહ્યા છે, ચંદ્રાવલીજી સામે ઉભા છે, અને એ સાક્ષાત સ્વામીજીને એમ કહે છે, તારું મન કાઢીને મને આપી. શું ચંદ્રાવલીજીએ મન નહોતું ધર્યું? અરે સર્વ સમર્પણ કર્યું છે. લગ્ન વખતે જ ગોર્ધનને કહી દીધું હતું કે આ શરીર તારા માટે નથી, શું સ્પર્શ કરીશ તું યોગ અગ્નિમાં આ શરીરને બાળીને ભસ્મ કરી દઈશ. પણ એક લૌકિક લગ્ન પરકીયા ભાવ માટે કરવું છે એટલે તારી સાથે લગ્ન કર્યું છે. આ શરીર તો એ ધરોહર શ્રી ઠાકુરજીની છે. આપણે આટલું બધું ઉંમર થયા પછી પણ આ શરીર હવે પ્રભુ માટે સમર્પિત નથી કર્યું. ચંદ્રાવલીજી પરકીયા ભાવ વાળા છે. આપણે ટેરો લાવીએ છીએ, આ ટેરો શું છે? માયા કહીએ છીએ કે આ માયાનો, અરે માયાનો ટેરો ના હોય. ક્યાં સુધી માયા? બધું સર્વસ્વ તો સમર્પણ કરી દીધું. આટલી ઉંમર થયા પછી શું છોકરાની વહુઓને એના છોકરાને બધું રમાડવાના, હજુ માયા છોકરાને મોન જ જોયું. અરે બધું થશે, જે થવું હશે થશે, નથી જોયું તો શું લૂંટાઈએ ગયું છે. અરે પરકીયા ભાવનો ટેરો છે કે સાક્ષાત સ્વામીજી આરોગાવા પધારે ને ત્યારે શોખ આડો ટેરો થઈ ઉભી રહે કે હવે મારો વારો ક્યારે લાગે, એનો ટેરો છે. ये सौतन है. मान घटे तो कहा घटे, पिए के दर्शन चाहिए, चलो सखी सौतन के. आ शौक કહેવાય, આને શોક કહેવાય લીલામાં. अपन कहाँ तक आए थे? यमुनाष्टक के 8वें श्लोक तक. हाँ, श्रम जल समागम प्राप्त हेतु केली श्रम के जल कणों वाले श्री अंगों का जल कणों से संगम होता है. आमा एक शब्द रही गयो, केली श्रम के. याने જ્યારે યુગલ સ્વરૂપ વિહાર કરે છે, બહુ ધ્યાન રાખજો, હું ફરી નહીં બોલું. જ્યારે યુગલ સ્વરૂપ વિહાર કરે છે અને શ્રમિત થાય, અને ત્યારે જે શ્રમ જલ પ્રગટ થાય. શ્રમ જલ એટલે ઠાકોરજીને કોઈ વિહારમાં શ્રમ થતો નથી. ઠાકોરજી મહાવીર છે, શક્તિવાન છે. આખા જગતનું સૌંદર્ય આપનામાં સમાયું છે, અને આખા જગતનું સંચાલન કરવામાં એમને એક ક્ષણ પણ થતી નથી. જગતને પ્રગટ કરવામાં શ્રમ નથી, એક ક્ષણમાં જગતનો લય પણ કરી દે છે. એમને કોઈ શ્રમ નથી. કેવલ આ કેલી કરે, યાને
મહાપ્રભુજીના શ્રીઅંગમાં જે રસ પ્રગટ થવાનો છે, જે રસ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કરવો છે, એ રસનું મહાપ્રભુજી વિહારમાં શ્રી ઠાકોરજીને પ્રેરણા કરે. પ્રિયા પ્રીતમ એ પ્રેરણાથી કેલી રસ વિહાર કરે અને એ રસ પ્રગટ થાય અને શ્રી વલ્લભ જે પાન કરી જાય, એ કેલી રસમાં જે શ્રમ થયો હોય ને ત્યારે જ ખરી પંખાની સેવા થાય. આપણે ઓમ ઓમ થોમ થોમ પંખો કરીએ ને એવું નહીં. પહેલા મનમાં આ શ્રમજલ પ્રભુમાં કેલી રસથી પ્રગટ કરવાનું. પ્રિયા પ્રીતમ શ્રમિત થાય ત્યારે લલિતાજીના ખભા ઉપર હાથ મૂકવાનો. જેમ હિંડોળામાં આપણે રેશમી વસ્ત્ર બાંધીને ખભા ઉપર હાથ મૂકીએ છીએ ને, એમ શ્રી લલિતાજીના ખભે હાથ મૂકીએ ત્યારે શ્રી લલિતાજી આ વીંઝણો ઝીલા. જેને સમજણ પડી એ ગયા કામથી, બાકી ગયા તો ગયા. वही श्री यमुना जी का महात्मा है. आ श्री यमुना जी નું સ્વરૂપ છે. और भगवदियों को भगवत सेवा के सुख का अविचल दान करते हैं. श्री यमुना जी भगवत सेवाનું અવિચળ દાન કરે, યાની નિત્ય લીલાના લાયક બનાવે. અહીંયા સેવા ને ત્યાં સેવા, अविचल नित्य लीलानी सेवा में लई जाए. वही श्री यमुना जी का सबसे अधिक गौरव है. श्री यमुना जी नु आ अधिक गौरव है. यमुनाष्टक के अंत में श्री वल्लभ कहते हैं कि स्वभाव विजयो भवेत, यानी यमुनाष्टक का पाठ करने से प्रभु का स्वभाव का विजय श्री यमुना जी करते हैं. ઠાકોરજીનું સ્વરૂપ અથવા મન એવું છે કે ક્યારેય એમને પ્રગટ થવું નથી. સ્વરૂપ છુપાવવું છે. 6 ગુણવાળા છે એ છુપાઈને રહે છે, પણ સપ્તમ ધર્મી સ્વરૂપ આચાર્ય ચરણોની કૃપાથી આપણને જે પ્રાપ્ત થયું છે એ શ્રી યમુનાજી ક્યારે પ્રગટ કરે? જ્યારે શ્રી યમુનાજી સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે એમ કહી ઠાકોરજીને વિનંતી કરે, આપ સ્વભાવનું વિજય કરો, યાને આપ સ્વભાવથી હવે બદલી જાઓ અને જેને દર્શન કરવા માટે આપવા માટે આપ કઠોર બનો છો એ હવે મૃદુ થઈ અને આપ આ બ્રજ ભક્તોને, આપના નિજજનોને, આપના વિરહી ભક્તોને આપના સ્વરૂપનું દાન કરો. આ શ્રી યમુનાજી આપણા ઉપર કૃપા કરે છે. प्रभु के प्रिय श्री यमुना जी अत्यंत दयालु और सकल सिद्धि के दाता है. यमुनाष्टक એટલે 8 શ્લોક જ હોય. 8 જ શ્લોકને અષ્ટક કહેવાય. કોઈ પણ અષ્ટકમાં તમે જુઓ 8 જ શ્લોક આવે. આમાં તો 9 છે. પરમાનંદાસજીએ જ્યારે યમુનાષ્ટકની રચના થઈ ગઈ, જ્યારે શ્રી વલ્લભ ગોકુલ પધાર્યા એટલે ગોકુલમાં બિરાજતા હતા, ત્યાર પછી પરમાનંદાસજીએ પૂછ્યું કે આ અષ્ટકની ફલશ્રુતિ શું? ત્યારે આ 9મો શ્લોક મહાપ્રભુજીએ ગાઈને કહ્યું કે આ ફલશ્રુતિ છે. 8 ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ, આ 7 અને આપનું મૂળ ધર્મી સ્વરૂપ એ બતાવી 8 શ્લોક બતાવી દીધા. અને એ પછી આપના ઈશ્વરીય આપના ગુણો બતાવ્યા પછી આ 9મા શ્લોકમાં ફલશ્રુતિ પરમાનંદદાસજીએ પૂછ્યું હોવાથી 9મો શ્લોકની રચના થઈ. નહીં તો મહાપ્રભુજીએ તો અષ્ટક જ કર્યું છે. અષ્ટક એટલે કે 8 જ શ્લોક. કોઈ પણ અષ્ટકમાં તમે જુઓ 8 જ શ્લોક આવે. ઘણા બધાને આની ખબર હશે કે અષ્ટક એટલે 8 જ શ્લોક છે અને યમુનાષ્ટકમાં 9 કેમ છે. આપણને આવો વિચાર આવે એ સ્વાભાવિક છે. અધિક માસમાં આપણે ગરમીમાં શીતકાલના મનોરથ કરીએ છીએ તે તો ગરબડ છે. મહિનો અધિક થયો છે, ઋતુ અધિક નથી થઈ. અધિક માસ આવ્યો છે પણ ઋતુ અધિક નથી આવી. તેથી ઋતુથી વિરુદ્ધ મનોરથ કરવો તેમાં તત્સુખની ભાવનાની વિચારની હાનિ છે. ઠાકોરજીએ ઋતુકાલ પ્રમાણે સેવા કરવી અને એવા જ મનોરથ અંગીકાર કરાવવા, ઋતુ પ્રમાણે જ મનોરથ કરવા જોઈએ. આ શ્યામ મનોહરજીના ઋતુ ઉત્સવ મનોરથ
સેવા પુસ્તકમાંથી આ લીધું છે. સંપ્રદાયમાં પ્રભુ સુખાર્થે થતા મનોરથમાં તિથિ નક્ષત્ર મહત્વ હોય છે. અધિક માસમાં આવતી દરેક તિથિને નક્ષત્ર તેના આદિદેવનો સાથ ન હોવાથી ન થાય. કયા મનોરથો ના થાય? કે ઠાકોરજી જે નક્ષત્રમાં બિરાજતા હોય. કયું નક્ષત્ર થાય? કે રથયાત્રામાં નક્ષત્ર પ્રમાણે બિરાજે, હિંડોળામાં નક્ષત્ર પ્રમાણે બિરાજે, આવા સ્નાન યાત્રા નક્ષત્ર પ્રમાણે થાય. એમ અહીં નક્ષત્ર જ્યારે ન આવતું હોય અધિક માસમાં, ત્યારે આવા મનોરથ અધિક માસમાં ન થાય. अधिक अश्विनी मास में वस्त्र श्रृंगार क्रम मूलतः वही लिया जाता है जो दान के दिनों तक श्री प्रभु अंगीकार करते हैं. विशेष में आप छापा के वस्त्र अंगीकार करा सकते हैं, पर खुले बंद के भागा नवरात्रि में ही प्रारंभ होंगे. सामग्री का आप यथाशक्ति अधिक से अधिक लाड लड़ाए, जिसमें ऋतु का ख्याल रखा जाना चाहिए. आ બધું આગળ આવી ગયું છે. उन सभी मनोरथों के अधिक मास में आज्ञा है जो ऋतु अनुकूल हो और जिनसे श्री प्रभु को श्रम ना हो. इसमें जल के मनोरथ भी अंगीकार करवाए जा सकते हैं. सभी मनोरथों के भाव श्रीमद् भागवत सम्मत होना चाहिए एवं श्री प्रभु के सुखार्थ होना चाहिए, जिसमें व्रज की रसलीला ही मुख्यता है. જે પણ અધિકમાં મનોરથ કરીએ એમાં વ્રજ લીલાની જે ગોપીજનોની રસાત્મક લીલા છે એ લીલાને મુખ્યતા આપવાની છે. આપણે એક અત્યારે ઉષ્ણકાલ ચાલે છે. ઠાકોરજીને આપણે યમુનાજીની પરાત ભરીએ અને એ યમુનાજીની પરાતમાં જેમ અદ્ભુત રાયજી જે યમુનાજીની રજમાંથી સિદ્ધ થયા છે અને એ અદ્ભુત રાયજી એના વૈષ્ણવના મનમાં એમ હતું કે આ તો રજમાંથી સિદ્ધ થયા છે એટલે હું સ્નાન કેવી રીતે કરાવું. અને એ જ ઠાકોરજી જ્યારે યમુનાજીની પરાત ભરી ત્યારે સિંહાસન પરથી ઠેકડો મારી અને જલની પરાતમાં પધાર્યા. ત્યારે એમને થયું આ તો સાક્ષાત સ્વરૂપ છે અને સાક્ષાત એ શ્રી ગોસાઈજી સાક્ષાત શ્રી કૃષ્ણ છે અને એમણે સાક્ષાત શ્રી કૃષ્ણ પધરાવ્યા. યાને આપણે જે મનોરથ કરીએ એમાં રસાત્મકતા હોવી જોઈએ. યમુનાજી રસાત્મક છે, ઘનીભૂત સ્વરૂપ રસમાં પધાર્યા અને જેમાં આપના રસાત્મક સ્વરૂપથી વૈષ્ણવના હૃદયમાં જે ભાવ સ્થિર થયો કે મારા પ્રભુ સાક્ષાત છે એવા મનોરથ કરવા. पवित्रा राखी तिलक उत्सव आदि के मनोरथ नहीं किए जाते, क्योंकि यह इनके विशिष्ट मिति प्रमाण से ही प्रभु मानते हैं. तिलक नहीं થાય. જન્માષ્ટમીનો ઉત્સવ કરો તો તિલક નહીં કરવાનો. કેમ? એવો પ્રશ્ન પૂછો ને કોઈ. કારણ કે અધિકમાં જે પ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ છે એ પ્રત્યક્ષ સ્વરૂપ અધિકથી સેવા અંગીકાર કરે છે. આપણે અષ્ટમીના દિવસે નંદ મહોત્સવ કરીએ પણ આ તિલક ક્યારે થાય? રોહિણી નક્ષત્રમાં નહીં, બીજા દિવસે થયું હતું. બીજા દિવસે તિલક થયું. પણ આ તિલક કરતી વખતે આપણો ભાવ ઠાકોરજીને આશીષ આપવાનો છે. અધિકમાં અધિક સામગ્રી ધરી અને અધિક સ્વરૂપ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે હવે બાલ્ય ભાવ કે વાત્સલ્ય ભાવ ન રાખી અને ઠાકોરજીને તિલક નથી. કારણ કે ચોથા કીર્તનમાં જે પલના ઝૂલે ત્યારે ચિરજીઓ ગોપાલ હમારો ગવાય ત્યારે આશીષ ગોપીજન આપે છે. ત્યારે આશીષ નહીં, આશીષ લેવાના છે. એટલા વલ્લભાધીશ શ્યામ સુંદર સિંહ અમને મહારાણી. આ પાકીટ કોઈનું કાલે ત્યાં યશોદા ઘાટ પર રહી ગયું હતું. જેમનું હોય એ માંગીને લઈ લેજો, કાં તો અહીં મૂક્યું છે. જેમનું હોય આમાં બહુ બધા પૈસા છે. જો આવું કહું તો કોઈ લેવા આવે, બાકી છે નહીં અંદર કશું. વલ્લભાધીશ જેનું હોય લઈ લેજો વિના સંકોચે. આ તમારું છે કોઈનું?
आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः निधये नमः आनंदाय नमः परमानंदाय नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः आनंदाय नमः परमानंदाय श्री कृष्णाय नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये नमः आनंदाय नमः परमानंदाय नमः श्री कृष्णाय नमः कृपानिधये श्री वल्लभाधीश दृढ़ चरण के भरोसे दृढ़ चरण के श्री वल्लभनाथ चंद्र चटाबिन सब जुग माज अंधेरो भरोसु दृढ़ चरण के साधन और नहीं आगली होतरी दृढ़ चरण के दृढ़ चरण के दृढ़ चरण श्री वल्लभाधीश की श्री राज धरण की जय श्याम सुंदर श्री अम्बे महारानी की जय आचार्य श्री श्री महाप्रभु जी की जय श्री गोपीनाथ जी प्यारे की जय श्री गोसाई जी परम दयाल की जय साते स्वरूप की जय साते लाल की जय अष्ट सखान की जय अष्ट सखियन की जय 84 वैष्णव की जय 252 भगवतियन की जय श्री गोकुल नाथ की जय श्री हरिराय जी महाप्रभु जी जय श्रीमद दामोदर दास हरसानी जी की जय
समस्त वल्लभ कुल परिवार की जय, समस्त वैष्णव समाज की जय, सर्वे वैष्णव ने जय श्री कृष्ण। ખરેખર એક વાત કહેવાનું મન થાય કે આજના ધૂનમાં જે આનંદ હતો ને એમ થાય કે આ ધૂન બંધ ના થાય અને જે નથી બોલાવવી એટલો બધો આનંદ આવ્યો. ખરેખર મારું મન એવું કહે છે કે શ્રી વલ્લભ મારા હૃદયમાં જ બિરાજે અને આપ બધા ના ઋણ કદાચ હું ક્યારેય નહીં ચૂકવી શકું એટલો બધો આનંદ આવ્યો. બહુ આનંદ.